નમસ્કાર, જય સિયારામ મિત્રો. હું છું નીલ સોની અને આજ આવી ગયો છું નવા વિડીયો સાથે તમારી સાથે. અને આજ આપણે વાત કરવાના છીએ મારા એક મતથી શું ફેર પડે. હું શુક્રવાર મત જાઉં, મને આળસ થાય છે, મને ટાઈમ નથી. આવા બાના તમે જો કરતા હો તો તમે આ વિડીયો આજ પૂરો જોજો અને દરેક ભાઈઓને અને બહેનોને શેર કરજો તો એક મતનું શું મહત્ત્વ છે એ ખબર પડે. એક મતના લીધે સરદાર પટેલ તત્કાલીન ચૂંટણી હારી ગયા હતા. અટલ બિહારી વાજપેયી પણ એક મતના લીધે હારી ગયા હતા. અને હિટલરની પણ એક વાર્તા છે, એમાં પણ એક મતના લીધે હિટલર આવી ગયો. તો આવી રીતની ઘણા એવા પ્રેરક પ્રસંગ છે. તો આ વિડીયોમાં બન્યા રહીજો, તમને મહત્ત્વ સમજાવીશ. મિત્રો, આપણા એક મતનું પણ બહુ જ અનેરું મહત્ત્વ છે. જી હા, ચૂંટણીમાં એક મતનું મૂલ્ય ગાંધી, સરદાર અને અટલ બિહારી વાજપેયી સમજ્યા હતા. એક મતથી હિટલરે સત્તા મેળવી હતી. યુએસના પ્રેસિડેન્ટની એક મતથી હાર જીત થઈ હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ડ્રાઈવરને મતદાન નહીં કરવા દેતા કૃષ્ણમૂર્તિ હાર્યા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીમાં એક મતનું મૂલ્ય હારેલા નેતાઓ ભલીભાંતિ સમજે છે. મિત્રો, કોઈપણ ચૂંટણીમાં એક મતનું મૂલ્ય શું છે તે ચૂંટણી હારી જતા નેતાને સમજાય છે. ભારતમાં એવા મહાનુભાવો છે કે જેઓ એક મત જીત્યા છે અને એક મતે હાર્યા પણ છે. મિત્રો, એક મત સત્તા બદલી નાખે છે, એટલે કે મારા એક મતથી શું ફરક પડશે તેવું માનવું એ ભૂલ ભરેલું છે. એક મતમાં પણ તાકાત રહેલી છે. મિત્રો, આપે ઓલી વાર્તા તો સાંભળી જ હશે કે એક રાજાએ હુકમ કર્યો તો દરેક પ્રજાજનોને કે તળાવ ખાલી હતું તો પ્રજાજનોને હુકમ કર્યો કે બધા એક એક લોટો દૂધ કાલ સવારે તળાવમાં મૂકજો, જેથી કાલ સવારે મને દૂધનું તળાવ જોઈએ. તો રાતે બધા લોકોએ એવું વિચાર્યું કે મારા એકથી શું ફરક પડશે, હું તો પાણીનો લોટો નાખી દઈશ. સવારે જોયું તો બધું જ તળાવ પાણીથી ભરેલું હતું. તો તમે આ દ્રષ્ટાંત લઈને સમજી શકશો કે મારા એક મતથી શું ફરક પડે. જો બધા આવી રીતના વિચારે તો આખું પરિણામ જ અલગ હશે. તો મારા વાલા ભાઈઓ બહેનો, હું આપને જરૂરથી મતદાન કરવા માટે પ્રેરું છું. હું કોઈ પણ પાર્ટીનું કહેવા નથી માગતો. આપને જે યોગ્ય લાગે એને વોટ કરજો, પણ વોટ જરૂર કરજો. ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. દરેક મતદારો ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણી કરવી જોઈએ. અને મારા એક મતથી શું ફેર પડવે એ વિચાર તો આજ પછી કરજો જ નહીં. અને એવું વિચારતા હોય ભાઈને જરૂરથી આ વિડીયો શેર કરજો. મિત્રો, 2008ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી સીપી જોશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સીપી જોશીને 62,215 મત મળ્યા હતા, જ્યારે એના હરીફ ઉમેદવાર શ્રી કલ્યાણસિંહ ચૌહાણને 62,216 મત મળ્યા હતા. માત્ર એક મતના માટે શ્રી સીપી જોશી ચૂંટણી હાર્યા હતા. વધુ આશ્ચર્યની વાત એ હતી કે આ ચૂંટણીમાં શ્રી જોશીના માતા અને પત્ની મતદાન કરવા નહોતા ગયા. 2004ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી AR કૃષ્ણમૂર્તિએ 40,751 મત મળ્યા હતા, જ્યારે તેના હરીફ શ્રી ધ્રુવ નારાયણને 40,752 મત મળ્યા હતા. માત્ર એક મતથી શ્રી AR કૃષ્ણમૂર્તિનું ધારાસભ્ય પદ બનવાનું સપનું રગદોડાઈ ગયું હતું. આ ચૂંટણી વખતે શ્રી કૃષ્ણમૂર્તિના ડ્રાઈવરે મતદાન કરવા માટે જવા દેવાની મંજૂરી માંગેલી, પણ એક મતથી શું ફેર પડે એવા વિચારથી શ્રી કૃષ્ણમૂર્તિએ ડ્રાઈવરને મતદાન કરવા જવાની મંજૂરી ના આપી. એનું પરિણામ ભોગવવું પડ્યું. 1999માં જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીએ વિશ્વાસનો મત જીતવાનો હતો, ત્યારે એક સંસદ સભ્યએ વાજપેયીજીને પક્ષમાં મતદાન કરવાનું વચન આપેલું, પરંતુ એમ ન થતાં વાજપેયીજી જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ વિશ્વાસનો મત ના જીતી શક્યા. માત્ર એક મતના લીધે વડાપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો. 2015માં મોહાલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે કુલવિંદર કૌર માત્ર એક મતથી એના હરીફ નિર્મલ કૌર સામે ચૂંટણી હારી ગયા હતા. 2017માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે સુરેન્દ્ર બાગલકર એક મતથી જીતી ગયા હતા. તેના હરીફ શ્રી અતુલ શાહે ફેરગણતરીની અરજી કરતા બંને 59-46 મત મળ્યા હતા. બંનેને સરખા મત મળતા ચિઠ્ઠી ઉપાડી અને ઉમેદવારની જીત નક્કી કરવાનું હતું, જેમાં અતુલ શાહ જીતી ગયા હતા. માત્ર એક મતના કારણે સુરેન્દ્ર બાગલકરની જીત હારમાં બદલાઈ ગઈ હતી. તો થોડા ઉદાહરણ
આપની સામે શેર કર્યા છે. આવા તો દુનિયાભરમાં કેટલાય ઉદાહરણો છે જે માત્ર એક મતના લીધે હાર અથવા જીત થઈ જતી હોય છે. અમેરિકાના 17મા રાષ્ટ્રપ્રમુખ શ્રી એન્ડ્રયુ જોન્સન માત્ર એક મતથી બચી ગયા હતા અને શ્રી રુથરફોર્ડ હેયસ માત્ર એક મતથી અમેરિકાના 19મા રાષ્ટ્રપ્રમુખ બની ગયા હતા. મિત્રો, આ વાત આપણે મિત્રવર્તુળમાં અને પરિવારમાં બધે જ પહોંચાડો, જેથી લોકોને સમજાય કે તમારા એક મતનું શું મૂલ્ય છે. મતદાન કરાવીએ અને કરીએ અને લોકશાહીને વધુ મજબૂત બનાવીએ. જય હિન્દ, જય ભારત.